નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 1 માં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો જે ટોપિક છે એ ગૌસના નિયમની મદદથી આપણે અમુક બંધ આકારના કેસમાં વિદ્યુત ફ્લક્સની ગણતરી કઈ રીતે કરી શકાય એ શીખવાનું છે. ગયા લેક્ચરની અંદર આપણે ગૌસનો નિયમ અને એની વિશેના મહત્વના જે મુદ્દાઓ જે છે એની ચર્ચા કરી હતી. હવે એ નિયમને આપણે બંધ આકારવાળી જે સપાટી છે અથવા બંધ આકાર છે એમાં વિદ્યુતભાર આપણને જે રીતે આપેલો હોય એ રીતે આપણે ફ્લક્સની ગણતરી કઈ રીતે કરી શકીએ એ આપણે આજે શીખવાનું છે. બરોબર, તો એની માટે સૌ પ્રથમ જે છે પહેલો કેસ જે છે આપણે સમઘનનો જ લઈએ. ધારો કે આપણને એક સમઘન આપેલો છે અને આ સમઘનના કેન્દ્રની અંદર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. હવે ખાસ ફરી તમને મિત્રો યાદ કરાવી દઉં, ગયા લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું કે બંધ સપાટી એટલે 3D સપાટી. એટલે કોઈ પણ 3D સપાટી હોય કોઈ પણ આકારની અને એના કેન્દ્રમાં ક્યુ વિદ્યુતભાર આપેલો હોય તો ફ્લક્સ જે છે કેટલું થાય? Q/ε0. પછી આકાર કોઈ પણ હોય, સમઘન હોય, લંબઘન હોય, બરોબર છે, ગોળો હોય, નળાકાર હોય, શંકુ હોય, જો આ બધાના ભૌમિતિક કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકેલો હોય તો એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ Q/ε0 થાય. બરોબર છે, આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો સૌથી પહેલી વાત આપણને એવું પૂછે કે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ. ચાલો, આખા સમઘનનું પૂછ્યું છે તો આ એક બંધ આકાર છે, એના કેન્દ્રમાં વિદ્યુતભાર છે, તો ફ્લક્સ થશે આખા સમઘનનું Q/ε0. બરોબર, પણ હવે આમાં અલગ અલગ પ્રશ્નો કઈ રીતે બોર્ડમાં પણ પૂછાય જ છે MCQમાં. હવે આપણને એમ કે સમઘનની કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ, સમઘનની કોઈ એક બાજુ સાથે અથવા કોઈ એક સપાટી સાથે અથવા કોઈ પૃષ્ઠ સાથે, ત્રણેય વાત એક જ થઈ. બાજુ શબ્દ વાપરે, સપાટી શબ્દ વાપરે અથવા તો પૃષ્ઠ શબ્દ. તો સમઘનની વાત કરો, આને સમઘનની સપાટી કહેવાય અથવા બાજુ કહેવાય. જુઓ મિત્રો, આમાં ભૂલ ન કરતા. 2D સરફેસ હોય, જેમ કે ત્રિકોણ હોય, ચોરસ હોય, તો એમાં આપણે આને બાજુ કહીએ છીએ. બરોબર, પણ સમઘનની જ્યારે વાત હોય ત્યારે એની બાજુ એટલે આ થશે, આ બાજુ છે એની, અથવા સપાટી છે અથવા પૃષ્ઠ છે. તો કોઈ એક પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ બહાર આવશે? હવે વિદ્યુતભાર સેન્ટરમાં જ છે એટલે જ આપણે પહેલા વાત કરી કે સમમિતિ હોવી જોઈએ. હવે સેન્ટરમાં હોય તો બધી જ દિશામાં આપણે એક સરખી ક્ષેત્ર રેખાઓ વહેંચાય છે એવું વિચારી શકીએ. તો આવા કેસમાં તમે જુઓ કે આ વિદ્યુતભારની આસપાસ ટોટલ આવી કેટલી બાજુ થશે? 6. એટલે 6 સરખા ભાગમાં વહેંચાઈ જશે. તો ટોટલ ફ્લક્સ જે છે Q/ε0, એના 6 સરખા ભાગ પાડો તો Q/6ε0. એટલે એક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ જે છે એ Q/6ε0 થશે. એવી જ રીતે આ જ કેસમાં આપણને પૂછી શકે સમઘનના કોઈ એક શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ. ચાલો, હવે એને શિરોબિંદુ તમે અહીંયા ગણો તો ટોટલ શિરોબિંદુ જે છે એ કેટલા થશે? 8. આ સમઘનના શિરોબિંદુઓ છે. તો સમઘનના ટોટલ ફ્લક્સ ટોટલ શિરોબિંદુઓ કેટલા છે? 8 છે. તો 8 સરખા ભાગમાં વહેંચો તો Q/8ε0. ટોટલ ફ્લક્સ કેટલું? Q/ε0. એના 8 સરખા ભાગ પાડો તો કેટલું થશે? Q/8ε0. બરોબર છે. ચાલો, હવે જે છે એવી રીતે પણ પૂછી શકે કે સમઘનની કોઈ એક ધારમાંથી બહાર આવતું ફ્લક્સ, આ એની ધાર ગણાશે. બરોબર, તો અહીંયા ટોટલ તમે જુઓ ઉપર 4 થશે. બરોબર, સેમ એવી રીતે નીચે 4 થશે એટલે 8 થઈ અને આ 4.
ટોટલ ધાર કેટલી થશે સમઘનની 12. તો એવા કેસમાં આપણે કહી શકીએ કે સમઘનની કોઈ એક ધારમાંથી બહાર આવતું ફ્લક્સ Q/12 ε0, કેમ કે 12 સરખા ભાગ પડશે. બરોબર છે. ચાલો, આ પહેલો કેસ હતો. હવે ધારો કે આ વિદ્યુતભાર જે છે એને થોડો આપણે બદલીએ, કંઈક અલગ જગ્યાએ મૂકીએ. તો એ કેસમાં ફ્લક્સ કેટલું થાય, અલગ અલગ રીતે પ્રશ્ન કેમ પૂછી શકાય એ જોઈએ. તો હવે વિદ્યુતભાર જે છે એ સમઘનની કોઈ બાજુના કેન્દ્ર પર મૂકું છું અથવા સમઘનની કોઈ સપાટીના કેન્દ્ર પર મૂકું છું. હવે ધ્યાનથી મિત્રો સમજજો, આ કેસમાં મેં એવું કીધું હતું કે સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર છે. આ કેસમાં એવી વાત છે કે સમઘનની બાજુના કેન્દ્ર પર વિદ્યુતભાર છે. તો હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા સમમિતિ નથી, એટલે કે વિદ્યુતભાર જે છે એ બંધ નથી. અહીંયા આપણે શું કીધું હતું કે વિદ્યુતભારને લઈને સમમિતિ હોવી જોઈએ. સમમિતિ એટલે વિદ્યુતભાર કેન્દ્રમાં હોવો જોઈએ, ઘેરાયેલો હોવો જોઈએ, બંધ સપાટીના કેન્દ્રમાં. તો આ બંધ સપાટી છે એના કેન્દ્રમાં, એટલે વિદ્યુતભાર બધી બાજુથી પેક છે, પૂરાયેલો છે, એવું સમજો ને એમ. પણ આ કેસમાં જુઓ, આ બાજુથી વિદ્યુતભાર ખુલ્લો છે, તો વિદ્યુતભાર ક્યાંયથી ખુલ્લો હોવો જોઈએ નહીં, પેક હોવો જોઈએ. તો એની માટે થઈને જેવો આપણને આકાર આપ્યો છે એવો જ આકાર આપણે વિચારવાનો. બરોબર, અહીંયા સમઘન આપ્યો છે તો હું સમઘન જ વિચારીશ. તો આની બાજુમાં એક કાલ્પનિક સમઘન જે છે એ વિચારી લો. બરોબર, તો હવે તમે જુઓ આ બે સમઘન થઈ ગયા, એટલે એનો અર્થ એવો થયો કે આ જે વિદ્યુતભાર છે એ બે સમઘનના સેન્ટરમાં છે. હવે પેક થઈ ગયો વિદ્યુતભાર, સમમિતિ આવી ગઈ, અંદર બંધ થઈ ગયો, પુરાઈ ગયો વિદ્યુતભાર. બરોબર, તો હવે હું એમ પૂછું કે ભાઈ આ આખા તંત્રનું ફ્લક્સ કેટલું? તો Q/ε0. ગૌસનો નિયમ શું કહે છે કે જે બંધ સપાટીના કેન્દ્ર પર વિદ્યુતભાર હોય એનું ટોટલ ફ્લક્સ Q/ε0. તો અહીંયા આ વિદ્યુતભાર આ જે બે સમઘન છે એના કેન્દ્રમાં છે, એટલે આ આખાનું કેટલું થશે Q/ε0. પણ આ તો આપણે કલ્પના કરી છે, વાસ્તવમાં તો આપ્યો નથી આપણને, પણ આપણે વિચારી શકીએ કે આ આખાનું Q/ε0. હવે આપણને તો એક જ સમઘન આપ્યો હોય, એટલે પ્રશ્ન એમ પૂછે કે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ અથવા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ, તો આ બંનેનું થઈને કેટલું થાય? Q/ε0. હવે બે છે તો મારે તો એકનું જ જોતું છે, આ એકનું, આ એક જ સમઘનનું કીધું છે, તો બે એક સરખા ભાગ પડી જશે. તો ટોટલ Q/ε0, તો એક સમઘનનું કેટલું થશે? Q/2ε0. એટલે આ કેસની અંદર આ સમઘનનું ફ્લક્સ Q/2ε0 થશે. ખ્યાલ આવે છે? હવે આમાં આપણને પૂછે કે સમઘનની કોઈ એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, સમઘનની કોઈ એક સપાટી સાથે, અથવા તમને એ ભાગ પહેલેથી જ દર્શાવી દે કે ભાઈ આકૃતિમાં જે ભાગ છાયાંકિત કરેલો છે એમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું થશે? વિદ્યુતભાર અહીંયા મૂકેલો હોય, એટલે કે આ એક સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. હવે તમે અહીંયા ધ્યાનથી સમજજો, વિદ્યુતભાર અહીંયા છે અને આ જે સપાટી છે એમાંથી જેટલું ફ્લક્સ આ બાજુ આવશે એટલું જ આ બાજુ જશે, એટલે કે આ સપાટી આખી અંદર પેક છે, એટલે એનું ફ્લક્સ શૂન્ય થશે. તમે એમ પણ વિચારી શકો કે અંદરની બાજુ જે છે એ સપાટીનું ફ્લક્સ જે છે એ શું થશે? શૂન્ય. હવામાં જે બાજુઓ ખુલ્લી છે એમાં જ ફ્લક્સની ગણતરી આપણે કરવાની રહેશે. બાકી અહીંયા તમે એમ પણ વિચારી શકો કે આ બિંદુવત વિદ્યુતભાર છે તો એની ક્ષેત્ર રેખાઓ આ સમતલને સમાંતર હોય. બરોબર, કોઈ પણ ક્ષેત્ર રેખા એ સમતલને આરપાર નીકળશે નહીં. ફ્લક્સ કોને કહેવાય? કે કોઈ સમતલને લંબ, એટલે કે આ સમતલને વિંધીને ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહેવાય.
તો અહીંયા તો આ જે સપાટી છે એના કેન્દ્રમાં વિદ્યુતભાર છે, તો એની કોઈ પણ ક્ષેત્ર રેખાઓ એ સમતલને આર પાર નીકળશે નહીં, એટલે આ સપાટીનું ફ્લક્સ જે છે એ શૂન્ય થઈ ગયું. મને પૂછ્યું છે કે કોઈ એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, તો હવે વિદ્યુતભાર છે સેન્ટરમાં, એની આજુબાજુ ટોટલ કેટલી સપાટી થાય એ મારે ગણવાની. તો જુઓ, આ જે સમઘન છે એની ટોટલ 6 બાજુ, પણ આનું તો 0 થઈ ગયું, એટલે 5 બાજુ આની અને 5 બાજુ આની ગણી લ્યો તમે. અહીંયા 1 2 3 4 અને 5. આની તો જે છે એનું ફ્લક્સ 0 થઈ ગયું, એટલે નથી ગણવાનું. 6 7 8 9 અને 10, તો ટોટલ આ વિદ્યુતભારની આસપાસ કેટલી સપાટીઓ થઈ? 10. એટલે 10 એક સરખા ભાગ પડશે, એટલે થશે Q/10ε0. તો એક સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ જે છે એ શું થશે? શૂન્ય. હજી ઘણા મિત્રોને કદાચ પ્રશ્ન હોય કે સાહેબ આ સપાટી કેમ ન ગણી? તો આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શું થશે? શૂન્ય થશે. એના ઘણા બધા રીઝન મેં તમને કીધા. એક વસ્તુ તમે સમજી શકો કે સપાટી અંદર બંધ છે, બરોબર, જે ભાગ હવામાં ખુલ્લા હશે એમાંથી જ ફ્લક્સની ગણતરી આપણે કરવાની છે. વધારે આપણે ડિટેલમાં વિચારવું હોય તો વિદ્યુતભાર મેં આ સપાટી પર મૂકેલો છે, એની દરેક ક્ષેત્ર રેખાઓ આ સપાટીને સમાંતર જ થવાની છે. કોઈ પણ ક્ષેત્ર રેખા એ સપાટીને લંબ બહાર આવશે નહીં, એટલે આ સપાટીનું ફ્લક્સ જે છે એ 0 થશે. ખ્યાલ આવે છે? ચાલો, તો આ કેસમાં એક સપાટી કે એક બાજુનું ફ્લક્સ Q/10ε0 થશે, બરોબર. ચાલો, એની પછી જે છે એક નવો કેસ આપણે જોઈએ કે જો આપણને એવું કીધું હોય કે કોઈ સમઘનના શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલો હોય, સમઘનના શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલો હોય, એટલે ધારો કે વિદ્યુતભાર મેં અહીંયા મૂક્યો છે, તો આ કેસમાં પણ સીધો જવાબ આપણે Q/ε0 નહીં લખી શકીએ, કારણ કે આ બંધ આકારના કેન્દ્રમાં નથી વિદ્યુતભાર. આ વિદ્યુતભાર જો ખુલ્લો છે આ બધી બાજુઓથી, તો આપણે એને પેક કરવાનો છે, વચ્ચે લાવી દેવાનો છે. એની માટે આપણને જેવો આકાર આપ્યો છે એવો જ આકાર જે છે આપણે વિચારવાનો. હવે એની માટે જે છે એ આપણે શું કરીશું? તો આ જે વિદ્યુતભાર છે એને સેન્ટરમાં લાવવા માટે એક સમઘન જે છે આપણે અહીંયા બાજુમાં મૂકીએ, આવી રીતે. ચાલ, તો આ બાજુથી તો પેક થઈ ગયો, પણ ઉપરથી ખુલ્લો રહેશે. જો હજી ઉપરથી ખુલ્લો છે, એટલે આપણે શું કરીએ? ઉપરની બાજુ પણ સમઘન વિચારીએ, બરાબર. ચાલો, 3D માં આપણે દોરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને તમને વ્યવસ્થિત દેખાતું હશે એવી હું આશા રાખું. ચાલો, અહીંયા એક સમઘન એક બાજુમાં પાછો મૂકવો પડશે, એક સમઘન અહીંયા, બરાબર. ચાલો, તો હવે વિદ્યુતભાર વચ્ચે આવી ગયો એવું લાગે છે, જુઓ, પણ હજી 3D માં વિચારવાનું છે. પાછળની બાજુથી વિદ્યુતભાર ખુલ્લો છે, આ તો ઉપર અને સાઈડમાંથી પેક થયો ને. તમે જુઓ, અહીંયા વિદ્યુતભાર છે, તો પાછળની બાજુથી હજી ખુલ્લો છે, તો પાછળની બાજુથી મારે પેક કરવો હોય તો પાછા 4 સમઘન મૂકવા પડશે. જો અહીંયા 4 સમઘન છે, પાછળ આવા 4 સમઘન મૂકું ત્યારે વિદ્યુતભાર અહીંયા પેક થશે, એક્ઝેક્ટ સેન્ટરમાં આવશે. તો ટોટલ કેટલા સમઘન થશે? 8. એક આપણને આપેલો છે, 3 અહીંયા મેં મૂક્યા, હજી 4 પાછળ મૂકીશ, એટલે 7 મેં ધાર્યા, અને એક આપેલો છે, એટલે ટોટલ 8 સમઘનના કેન્દ્રમાં આ વિદ્યુતભાર કહેવાય. કે ભાઈ 8 સમઘનની જે આકૃતિ છે એના કેન્દ્રમાં આ વિદ્યુતભાર છે, એટલે ટોટલ ફ્લક્સ જે છે એ Q/ε0 થાય. પણ આ 8 સમઘનના તંત્રનું, એકનું નહીં, બરોબર, એકનું નહીં, આ 8 સમઘનનું જે તંત્ર છે એનું ટોટલ ફ્લક્સ કેટલું થાય? Q/ε0. પણ આપણને તો આકૃતિમાં ખાલી આ જ આપેલું હોય કે ભાઈ આ એક સમઘન છે, અને સમઘનના કે શિરોબિંદુ પર Q વિદ્યુતભાર છે, તો સમઘનમાંથી બહાર આવતું
ફ્લક્સ કેટલું થાય? તો અહીંયા તો એક જ સમઘન છે, પણ આપણે એને કેન્દ્રમાં લાવવા માટે બીજા 7 મૂક્યા એટલે ટોટલ 8 થયા. એટલે 8 સમઘનનું Q બાય એપ્સિલોન 0. હવે એને પૂછ્યું છે મને એક સમઘનનું, તો 8 સરખા ભાગ પાડી દો એટલે Q upon 8 એપ્સિલોન 0. એટલે બિંદુવત વિદ્યુતભાર ક્યાં મૂકેલો છે એના આધારે આપણે વિચાર કરવાનો, એટલે એ પ્રમાણે આપણો જવાબ આવશે. ખ્યાલ આવે છે? તો સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું થશે? Q upon 8 એપ્સિલોન 0. હવે આપણને એમ પણ પૂછે કે આ છાयांકિત કરેલી જે સપાટી છે અથવા તો સમઘનની કોઈ એક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ, સમઘનની કોઈ એક બાજુમાંથી. હવે ધ્યાનથી સમજજો, આ જે વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખાઓ તમે જુઓ, આ જે સમતલ છે એને પણ આમ સમાંતર જ રહેશે, આ સમતલને પણ સમાંતર રહેશે, અને પાછળની બાજુનું જે છે એને પણ સમાંતર જ રહેશે. એટલે આ વિદ્યુતભારના લીધે અહીંયા પણ ફ્લક્સ 0 થશે, અહીંયા પણ 0 થશે, અને પાછળની બાજુ જે છે એમાં પણ 0 થશે, કારણ કે એની ક્ષેત્ર રેખાઓ એને સમાંતર જ રહેશે, લંબ પસાર થશે નહીં. તો આ વિદ્યુતભારના લીધે આ 3 બાજુનું ફ્લક્સ શૂન્ય છે. બાકીની તમે જુઓ, આ બાજુ ખુલ્લી છે બહાર, આમાંથી ફ્લક્સ મળશે આપણને, પછી આ બાજુ પણ ખુલ્લી છે તો આમાંથી પણ ફ્લક્સ મળશે, અને આ નીચેની બાજુ પણ ખુલ્લી છે, બરોબર, તો એમાંથી પણ ફ્લક્સ મળશે. હવે સમઘનને ટોટલ 6 બાજુ છે, 6 માંથી 3 નું ફ્લક્સ 0 થઈ ગયું, તો ફક્ત શેમાંથી ફ્લક્સ બારું આવશે? 3 બાજુઓમાંથી, એટલે 3 ભાગમાં વહેંચાઈ જશે. એટલે એક સમઘનમાં 3 બાજુમાંથી ફ્લક્સ બહાર આવે છે, 3 નું તો 0 છે, તો 3 ભાગમાં વહેંચાશે. ખ્યાલ આવે છે? પણ આ વિદ્યુતભાર 8 સમઘનના સેન્ટરમાં છે, બરોબર. કેટલા સમઘનના સેન્ટરમાં છે? 8 ના સેન્ટરમાં છે, બરોબર. હવે એક સમઘનમાં 3 બાજુમાંથી ફ્લક્સ બહાર આવે છે, તો એવા 8 છે, તો 8 તેરીને 24 બાજુઓ થશે. એટલે 24 બાજુઓમાંથી બહાર આવશે એટલે 24 ભાગ પડશે, એટલે Q upon 24 એપ્સિલોન 0 થશે. ખ્યાલ આવે છે? તમે બીજી રીતે પણ વિચારી શકો, અહીંયા 8 સમઘન મેં દર્શાવેલા છે, તો જે બાજુઓ હવામાં ખુલ્લી છે, એટલે કે જેની પાછળ બીજો સમઘન નથી, એમાંથી ફ્લક્સ બહાર આવશે એવું વિચારવાનું. તો આ જે સમઘન છે એમાં જુઓ, આ એક બાજુ એવી છે કે એની આગળ સમઘન નથી, આ બીજી બાજુ એવી છે કે જેની પાછળ અહીંયા સમઘન નથી, અને આ ત્રીજી બાજુ એવી જેની નીચે નથી. બાકી આ બાજુ તમે જુઓ, એની પાછળ સમઘન હશે, આ બાજુ જુઓ એની આગળ અહીંયા સમઘન હશે, આ બાજુ જુઓ એની ઉપર પણ સમઘન હશે. એટલે આ 3 નું ફ્લક્સ શું થયું? 0. ખાલી 3 માંથી જ બહાર આવશે, પણ એક સમઘનમાં 3 બાજુ, એવા ટોટલ 8, એટલે 24 આવી બાજુ થઈ કે જેમાંથી ફ્લક્સ બહાર આવશે. એટલે એક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું થશે? Q ના છેદમાં 24 એપ્સિલોન 0. ખ્યાલ આવે છે? ચાલો બીજા કેસ આપણે આમાં જોઈએ. ધારો કે આપણને નળાકાર આપેલો છે અને નળાકારના સેન્ટરમાં Q વિદ્યુતભાર મૂક્યો છે, અને પૂછે આપણને કે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ. ચાલો, તો નળાકાર એટલે બંધ આકાર, 3D આકાર થયો, એના કેન્દ્રમાં વિદ્યુતભાર મૂકેલો છે, તો ગૌસના નિયમ પ્રમાણે Q upon એપ્સિલોન 0. પણ હવે આપણને એમ કે આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ, એટલે કે નળાકારની કોઈ એક સપાટીમાંથી અથવા સમતલ સપાટી એવો શબ્દ વાપર, સમતલ, આ સમતલ થશે, આ વક્રકાર સપાટી થશે, તો નળાકારની કોઈ એક સમતલ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. તો હવે વિદ્યુતભારની બંને બાજુ તમે જુઓ, કેટલી ટોટલ બાજુ છે? 2 સમતલ બાજુ, એટલે 2 ભાગમાં વહેંચાઈ જાય, એટલે 2 ભાગ પાડો કુલ ફ્લક્સના, એટલે થશે Q upon 2 એપ્સિલોન 0. ખ્યાલ આવે છે? ચાલો, એની પછી આવી રીતે આપણને કોઈ કેસ આપ્યો હોય,
ચાલો, આ એક નળાકાર છે અને અહીંયા નળાકારની સમતલ સપાટીના કેન્દ્ર પર વિદ્યુતભાર હોય. અહીંયા વિદ્યુતભાર ક્યાં હતો? નળાકારના કેન્દ્ર પર. અહીંયા વિદ્યુતભાર ક્યાં છે? નળાકારની સમતલ સપાટીના કેન્દ્ર પર. તો હવે તમે જુઓ, આ બાજુથી વિદ્યુતભાર ખુલ્લો થશે. મેં કીધું ને, વિદ્યુતભારને પેક કરવાનો, બંધ કરવાનો છે સમમિતિ લઈને, બરોબર છે. તો હવે મારે આને પેક કરવો હોય તો આ જ બાજુ બીજો કાલ્પનિક નળાકાર વિચારી શકું આવી રીતે, બરોબર. એટલે હવે હું એમ કહી શકું કે આ વિદ્યુતભાર બે નળાકારના સેન્ટરમાં છે. એવું થયું ને, આ બે નળાકારની જે આકૃતિ છે એના સેન્ટરમાં છે. એટલે આખાનું થઈને ટોટલ ફ્લક્સ કેટલું બને? Q/ε0. આ આખા તંત્રનું. પણ આપણને તો આકૃતિ ખાલી એટલી જ આપી હોય ને, આમ નળાકાર આપી દે આપણને અને અહીંયા વિદ્યુતભાર મૂકી દે સપાટી પર. પ્રશ્ન એમ પૂછે કે નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ અથવા એમ કે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ લ્યો. તો હવે આ આખા તંત્રનું Q/ε0, કારણ કે આ બે ના સેન્ટરમાં છે. તો અહીંયા તો એક જ છે, બરોબર. એટલે બે ના સેન્ટરમાં છે તો બે એક સરખા ભાગ પડી જાય. તો આ નળાકારનું ફ્લક્સ Q/2ε0 થશે. સમજાય છે? ચાલો, એમ પણ પૂછી શકે કે આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ નળાકારની સમતલ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. ચાલો, તો નળાકારની સમતલ સપાટી એટલે આ. અહીંયા જુઓ, આ વિદ્યુતભાર જે છે આ સપાટીના કેન્દ્ર પર છે. એટલે આનું ફ્લક્સ જે છે શું થઈ જશે? 0 થઈ જશે. તો બે સપાટી વધી, તમે જુઓ બે બાજુ. એક આ સપાટી કાલ્પનિક વિચારી શકાય, એક આ. ટોટલ બે સપાટી થઈ. તો કુલ ફ્લક્સના ટોટલ બે ભાગ પડે. એટલે સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ પણ કેટલું થશે? Q/2ε0. ખ્યાલ આવે છે? ચાલો, આગળ વધીએ. ધારો કે આપણને ગોળો આપેલો હોય, બરોબર. આ આપણને એક ગોળો આપેલો છે. તો ગોળાના કેન્દ્રની અંદર વિદ્યુતભાર મૂકેલો છે. તો આ બંધ આકાર થયો અને કેન્દ્રમાં વિદ્યુતભાર છે. તો આનું ફ્લક્સ જે છે Q/ε0 થશે. કોઈ પણ બંધ આકાર હોય, બરોબર, ગમે એવા આકારનો. પણ જો અર્ધ ગોળો આપ્યો હોય, આવી રીતે આપણને અર્ધ ગોળો આપેલો છે અને અહીંયા સેન્ટર પર વિદ્યુતભાર જે છે એ મૂકેલો છે. અને આપણને પૂછે કે આ અર્ધ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ. તો હવે તમે કલ્પના કરી શકો, બીજો અડધો ગોળો આવી રીતે ઉપર રાખી દો એટલે આખો ગોળો બની ગયો. આખા ગોળાનું ફ્લક્સ કેટલું થાય? Q/ε0. હવે બે અડધા ગોળા ભેગા થઈને આખો ગોળો બને, બરોબર છે. તો આખા ગોળાનું Q/ε0, તો અડધા ગોળા માટે આપણે બે ભાગ કરવા પડશે એટલે Q/2ε0 થશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે ધારો કે આપણને શંકુ આકાર આપ્યો હોય, આ એક શંકુ છે, બરોબર. અને અહીંયા આપણે Q વિદ્યુતભાર જે છે મૂકેલો છે. આ કેન્દ્ર છે. આ જે શિરોલંબ રેખા છે એની સાથે આ ખૂણો જે છે એ થીટા જેટલો બને છે. તો આવા કેસમાં આ Q વિદ્યુતભારના લીધે આ જે શંકુ જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણે આ સૂત્રથી મેળવી શકીએ, Q/2ε0 1 - cos થીટા. જ્યાં થીટા જે છે એ આ શિરોલંબ રેખા અને શંકુની જે આ તિર્યક ઊંચાઈ આપણે કહીએ એની વચ્ચેનો ખૂણો છે, બરોબર. તો આ સૂત્રના આધારે આ શંકુમાંથી પસાર થતું ફ્લક્સ આપણે ગણી શકીએ. પણ ક્યારે? જ્યારે વિદ્યુતભાર અહીંયા છેડે મૂકેલો હોય ત્યારે. જો આપણને એવું કીધું હોય કે શંકુના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે તો ફ્લક્સ જે છે Q/ε0 જ આવે. અગાઉ પણ મેં તમને કીધું હતું, કોઈ પણ આકાર હોય, બંધ આકાર હોય અને એના કેન્દ્ર પર વિદ્યુતભાર હોય તો એનું ફ્લક્સ Q/ε0 જ આવે. અહીંયા શંકુના કેન્દ્ર પર વિદ્યુતભાર નથી, જો અહીંયા છેડે
ઘણી વખત આવી રીતે પણ પ્રશ્ન હોય. અહીંયા જે છે એક આપણને રિંગ આપી દીધી છે, બરોબર. આ જે છે રિંગની અક્ષ છે, અક્ષ ઉપર અહીંયા કઈક ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. હવે પ્રશ્ન આપણને એમ પૂછે કે આ ક્યુ વિદ્યુતભારના લીધે આ જે રિંગ છે એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું. હવે ધ્યાનથી સમજજો, અહીંયા રિંગના કેન્દ્ર પર વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર રિંગની બહાર છે, બરોબર. તો આ કેસમાં પણ ફ્લક્સની ગણતરી માટે તમે સેમ સૂત્ર વાપરી શકો. આ ક્યુ વિદ્યુતભારની છેલ્લી બે ક્ષેત્ર રેખાઓ તમે વિચારો તો આ રીતે થાય. એટલે જો શંકુ જેવો આકાર જ બનશે. આ રિંગની ત્રિજ્યા થશે અહીંયા, બરોબર. આ ખૂણો જે છે એ થીટા જેટલો થશે. તો આ સૂત્રથી પણ તમે ગણતરી જે છે એ કરી શકો. આવી રીતે પણ થઈ શકે. જુઓ, આ રિંગની ત્રિજ્યા આપણે કેપિટલ આર કહીએ. રિંગના કેન્દ્રથી આપણે આ વિદ્યુતભારનું અંતર જે છે એક્સ કહીએ. રિંગના કેન્દ્રથી વિદ્યુતભારનું અંતર એક્સ. તો આ કર્ણ જે છે એ કેટલો થાય? √x² + r². એટલે કે અંડરરૂટની જગ્યાએ મેં વનાફઘાત લખી છે. તો cos થીટાનો તમે ઉપયોગ કરો તો cos થીટા એટલે શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા આ સૂત્રમાં તમે આમ પણ લખી શકો q/2ε0 1 - હવે cos થીટા એટલે પાસેની બાજુ એટલે x છેદમાં કર્ણ એટલે x² + r² 1. આવી રીતે પણ સૂત્રનો ઉપયોગ જે છે એ કરી શકાય. પણ આ રેર કેસમાં અથવા બહુ સારી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટની તૈયારીઓ કરતા હોય તો એવા કેસની અંદર આપણને કામ લાગે. બાકી નોર્મલ કેસની અંદર આની પહેલાના આપણે જે બધા કિસ્સાઓ જોયા એમાંથી જ MCQમાં જે છે એ પૂછાતું હોય છે, બરાબર. ચાલો, તો આ અલગ અલગ આકાર માટે આપણે ગણતરી જે છે એ જોઈ. આશા છે કે વ્યવસ્થિત તમને જે છે સમજાણું હશે. હવે પછી આપણે ગૌસના નિયમના ઉપયોગો શીખવાના છે. ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્રની પણ ગણતરી કરી શકીએ, પણ એ કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખીશું. આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં આપણે જે શીખ્યા એ વ્યવસ્થિત આપણે સમજાણું હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.